બોટાદના પૂર્વ ડીવાયએસપીને બોટાદ કોર્ટથી ઝટકો મળ્યો। રાજદીપસિંહ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા હુકમ। રાજદીપસિંહ નકુમ હાલ સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે। 12 ઓક્ટોબર 2020માં જુગારના કેસમાં ગુનો નોંધવા આદેશ હતો। આરોપીને માર મારવાના અને ખંડણીના કેસમાં ગુનો નોંધવા આદેશ। બોટાદના પૂર્વ ડીવાયએસપીને બોટાદ કોર્ટથી ઝટકો મળ્યો છે। રાજદીપસિંહ નકુલ હાલ સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે। 12 ઓક્ટોબર 2020માં જુગારના કેસમાં ગુનો નોંધવા આદેશ અપાયો હતો। આરોપીને માર મારવા અને ખંડણીના કેસમાં ગુનો નોંધવા આદેશ હતો। જોકે ક્રિમિનલ કેસ નોંધવા હુકમ પણ કરાયો હતો। સંવાદદાતા ગજેન્દ્ર જોડાયેલા છે। ગજેન્દ્ર, બોટાદના પૂર્વ ડીવાયએસપીને બોટાદ કોર્ટથી ઝટકો। ખાસ કરીને વાત કરીએ જોઈએ છે જો બોટાદના પૂર્વ ડીવાયએસપી ને બોટાદનો કહી શકાય કે કોર્ટનો ઝટકો છે। ખાસ કરીને વાત કરીએ તો બોટાદના પૂર્વ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટનો હુકમ કરાયો છે। ખાસ કરીને વાત કરીએ તો રાજદીપસિંહ નકુમ હાલ સુરત ડીસીપી તરીકે ફરજ બજાવે છે। 12 ઓક્ટોબર 2020માં જાન્યુઆરીમાં 2020માં જુગારના કેસમાં આરોપીને માર મારવા અને ખંડણીના કેસમાં ડીવાયએસપી સામે ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ફરિયાદીએ બોટાદ કોર્ટમાં ડીવાયએસપી સામે ફરિયાદ કરતા બોટાદ કોર્ટે 4 વર્ષ બાદ ડીવાયએસપી સામે ક્રિમિનલ ગુનો નોંધવા કર્યો છે હુકમ। જી ગજેન્દ્ર, જોડાવા બદલ આભાર આપનો।